સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 15 ડિસેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 15 ડિસેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે 9મી રક્ષા વાર્તાનું ન્યૂ દિલ્હીમાં આયોજન થયું? તો ભારત અને કયા દેશ વચ્ચે 9મી રક્ષા વાર્તાનું ન્યૂ દિલ્હીમાં આયોજન થયું છે? મિત્રો થાઈલેન્ડ આમાં રાઈટ આન્સર થશે. બરાબર. વાત કરીએ તો બેઠકની સહ-અધ્યક્ષતા મિત્રો આંતરરાષ્ટ્રીય સહયોગના સંયુક્ત સચિવ અમિતાભ પ્રસાદ અને થાઈલેન્ડના રક્ષા ઉપસચિવ જનરલ થારાપોંગ મલકમે કરી છે. મિત્રો થાઈલેન્ડનું કેપિટલ છે બેંકોક, કરન્સી છે થાઈ બહત અને પીએમ છે પી સિનાવાત્રા. હાલમાં થાઈલેન્ડના પ્રવાસન વિભાગે સોનુ સૂદને પર્યટન માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. દક્ષિણ પૂર્વ એશિયામાં થાઈલેન્ડમાં સમલૈંગિક લગ્નને કાનૂની દરજ્જો મળ્યો છે. પિત્તોંગટાન સિનવાત્રા થાઈલેન્ડના પીએમ બન્યા છે. બરાબર. પી સિનાવાત્રાનું પૂરું નામ છે પેન્તોગટાન સિનાવાત્રા. હાલમાં કોણ 2034 પુરુષ ફીફા વિશ્વકપની મેજબાની કરશે? તો વર્ષ 2034માં પુરુષ ફીફા વિશ્વકપ આની મેજબાની કોણ કરશે? તો મિત્રો સાઉદી અરબમાં રાઈટ આન્સર છે. બરાબર. કોણ કરશે? સાઉદી અરબ દ્વારા આની મેજબાની કરવામાં આવશે 2034માં પુરુષ ફીફા વિશ્વકપની. હવે સાઉદી અરબની વાત કરીએ તો મિત્રો કેપિટલ છે રિયાદ, કરન્સી છે સાઉદી રિયાલ અને કિંગ છે સલમાન બિન અબ્દુલ અજીઝ અલ સાઉદી. પ્રાઇમ મિનિસ્ટર છે મિત્રો મોહમ્મદ બિન સલમાન અલ સાઉદી. હાલમાં કોણે ન્યૂ ભારત મોદી વિઝન એન્ડ ડેવલપમેન્ટ નામની પુસ્તક લખી છે? તો એક પુસ્તક આવી છે, પુસ્તકનું નામ છે ન્યૂ ભારત મોદી વિઝન એન્ડ ડેવલપમેન્ટ. બરાબર. ના પુસ્તકના લેખક કોણ છે મિત્રો? તો રાઈટ આન્સર છે આની અંદર ગજેન્દ્રસિંહ શેખાવત. બરાબર. આ મિત્રો ગજેન્દ્રસિંહ શેખાવત છે, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી છે. બરાબર. એમણે એક પુસ્તક લખી છે ન્યૂ ભારત મોદી વિઝન એન્ડ ડેવલપમેન્ટ. બરાબર. તો ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ યાદ રાખવા. હાલમાં કોણે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2024નો પ્રારંભ કરાવ્યો છે? તો અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2024 આનો પ્રારંભ કોણે કરાવ્યો? તો ભૂપેન્દ્ર પટેલે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આનું પ્રારંભ કરવામાં આવ્યું છે. હાલમાં પીએમ મોદીએ યુપીના કયા શહેરમાં 5700 કરોડની પ્રમુખ વિકાસ પરિયોજનાઓનું શુભારંભ કર્યું છે? તો આપણા દેશના વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં 5700 કરોડની પ્રમુખ વિકાસ પરિયોજનાનો શુભારંભ કર્યું છે મિત્રો પ્રયાગરાજ ખાતે. બરાબર. પ્રયાગરાજ જેનું જૂનું નામ છે ઇલાહાબાદ. નરેન્દ્ર મોદી મિત્રો હાલમાં ક્યાંથી સાંસદ છે? તો એ વારાણસી ઉત્તર પ્રદેશથી છે. નેશાલમાં ફ્રાન્કોઇસ બાયરો કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે? તો ફ્રાન્કોઇસ બાયરો કયા દેશના? ફ્રાન્સ રાઈટ આન્સર છે. બરાબર. ફ્રાન્સના નવા વડાપ્રધાન કોણ બન્યા છે મિત્રો? તો ફ્રાન્કોઇસ બાયરો બન્યા છે. આ છે એમનો ફોટો. મિત્રો વાત કરીએ ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ, કરન્સી છે યુરો અને પ્રેસિડેન્ટ છે એમ્યુનલ મેક્રોન. હાલમાં 30માં કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો થીમ દેશ ફ્રાન્સ બન્યો છે. ફ્રાન્સના થિયરી બ્રેટન યુરોપીય સંઘના કમિશનરથી રાજીનામું આપ્યું. ભારતીય નૌસેનાએ ફ્રાન્સ સાથે વરુણ અભ્યાસનું આયોજન કર્યું. ફ્રાન્સના રાષ્ટ્રપતિને ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કરાયા. હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ફ્રાન્સ બીજા સ્થાને રહ્યું છે અને ભારત 82માં સ્થાને રહ્યું છે. ડિજિટલ વિઝાની રજૂઆત કરવાવાળો પહેલો યુરોપીય સંઘ રાષ્ટ્ર ફ્રાન્સ બન્યો છે. હાલમાં બીએમડબ્લ્યુએ ગ્રામીણ ભારતમાં શૈક્ષણિક પરિદૃશ્યને બદલવાના ઉદ્દેશ્યથી કોની સાથે કરાર કર્યો છે? તો યુનિસેફ રાઈટ આન્સર છે. બરાબર. યુનિસેફ સાથે કરાર કર્યો છે બીએમડબ્લ્યુ ગ્રુપે. યુનિસેફનું પૂરું નામ શું છે? તો મિત્રો યુનિસેફનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ. નેશિયા વર્ષ 2025માં કયા સ્થળે મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે? તો મિત્રો મહાકુંભ. બરાબર. મહાકુંભનું આયોજન ક્યાં થશે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં પ્રયાગરાજ ખાતે. બરાબર. પ્રયાગરાજ ખાતે મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે. કુંભ મેળાની શરૂઆત થઈ ગઈ છે પ્રયાગરાજ ખાતે. નેશાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા દેશના સેના પ્રમુખને ભારતીય સેનાના જનરલની માનદ રેન્કથી સન્માનિત કર્યા? તો આપણા દેશના રાષ્ટ્રપતિ કોણ છે? દ્રૌપદી મુર્મુ. એમણે કયા દેશના સેના પ્રમુખને ભારતીય સેનાના જનરલની માનદ રેન્કથી સન્માનિત કર્યા? તો નેપાલ રાઈટ આન્સર છે. બરાબર મિત્રો આ છે નેપાળના સેના પ્રમુખ.
એમનું નામ છે જનરલ અશોક રાજ સિગડેલ. શું છે? જનરલ અશોક રાજ સિગડેલ એમનું નામ છે. આ છે મિત્રો નેપાળના ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજી. બરાબર, એમણે ભારતીય સેનાના જનરલની માનદ રેન્કથી સન્માનિત કર્યા છે. વાત કરીએ હવે નેપાળની. નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ. નેપાળના પીએમ છે હાલમાં કેપી શર્મા ઓલી અને રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પૌંડેલ. મિત્રો હાલમાં નેપાળના નેવાર સમુદાયે મહાપૂજા ઉત્સવ મનાવ્યો. નેપાળમાં તિહાર ઉત્સવ મનાવવામાં આવ્યો. પારંપરિક જીતીય તહેવાર નેપાળમાં મનાવવામાં આવ્યો. નેપાળમાં ભવ્ય સમારોહ સાથે 19 સપ્ટેમ્બરે સંવિધાન દિવસ મનાવવામાં આવ્યો છે. નેપાળમાં યસ બેંકના કાર્યકારી નિર્દેશકના રૂપમાં કોની નિમણૂક થઈ? તો યસ બેંક એના નવા કાર્યકારી નિર્દેશક કોણ બની ગયા છે? મનીષ જૈન. બરાબર, આ છે મિત્રો મનીષ જૈનનો ફોટો જોઈ શકો તમે. બરાબર, યસ બેંકના તેઓ કાર્યકારી નિર્દેશક બની ગયા છે. હવે વાત કરું મેં યસ બેંકની નિમણૂક થઈ છે. બરાબર, તો મિત્રો ઓસ્ટ્રેલિયા ક્રિસ ઇવાન્સને પ્રથમ ગુલામ વિરોધી કમિશનર નિયુક્ત કર્યા. અરવિંદર સિંહ સાની IOCLના અધ્યક્ષ બન્યા છે. આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘના અધ્યક્ષ બન્યા છે તૈયબ ઇકરામ. સુમિત ધર્મવર્ધન ICC ભ્રષ્ટાચાર નિરોધક ઇકાઈના અધ્યક્ષ બન્યા. ડૉક્ટર જેકલિન ડી આરોસ WAFના મહાસચિવ બન્યા. અશોક ચંદ્રા PNBના MD અને CEO બન્યા. હાલમાં 10મી વિશ્વ આયુર્વેદ કોંગ્રેસ અને આરોગ્ય એક્સપોનું આયોજન ક્યાં કરાયું? તો મિત્રો રાઇટ આન્સર છે આમાં દેહરાદૂન ખાતે. બરાબર, દેહરાદૂન ક્યાં આવેલું છે મિત્રો? ઉત્તરાખંડનું પાટનગર છે દેહરાદૂન. વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનું હેડક્વાર્ટર એ પણ આ દેહરાદૂન ખાતે જ આવેલું છે. નેપાળમાં 22મા દિવ્ય કલા મેળાનું આયોજન ક્યાં કરાયું? તો 22મો દિવ્ય કલા મેળા આનું આયોજન ક્યાં કરાયું છે? દિલ્હી ખાતે. બરાબર, દિલ્હી આમાં રાઇટ આન્સર છે. દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું. નેશનલમાં ફિફા ફૂટબોલ મહિલા વિશ્વકપ 2027ના પ્લે ઓફ ટુર્નામેન્ટનું આયોજન ક્યાં કરાશે? તો મિત્રો રાઇટ આન્સર છે આમાં સાઉદી અરબ ખાતે, બ્રાઝિલ ખાતે. ક્યાં કરવામાં આવશે? બ્રાઝિલ ખાતે કરવામાં આવશે. બ્રાઝિલનું કેપિટલ છે બ્રાઝિલિયા. કરન્સી છે બ્રાઝિલિયન રિયાલ અને પ્રેસિડેન્ટ છે લુલા ડી સિલ્વા. નેપાળમાં કોની મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પ્રધાન સચિવ તરીકે નિમણૂક કરાઈ છે? તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પ્રધાન સચિવ કોણ બન્યા છે? અશ્વિની ભીડે. બરાબર, આ મિત્રો અશ્વિની ભીડેનો ફોટો છે. મહારાષ્ટ્રના નવા CM કોણ બની ગયા છે? દેવેન્દ્ર ફડણવીસ. મિત્રો હાલમાં નીલાબ્ર સેનગુપ્તા BELના CVOના રૂપમાં કાર્યભાર સંભાળ્યો. ગૌતમ હરિસિંઘાનિયા રેમન્ડ લાઇફસ્ટાઇલ લિમિટેડના કાર્યકારી અધ્યક્ષ બન્યા છે. ડૉક્ટર જયતીર્થ રાઘવેન્દ્ર જોશી બ્રહ્મોસ એરોસ્પેસના પ્રમુખ બન્યા છે. જસ્ટિસ સૂર્યકાંત સુપ્રીમ કોર્ટના લીગલ સેવા સમિતિના અધ્યક્ષ બન્યા છે. અમનદીપ જોહલ પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયાના CEO બન્યા છે. પુનિત ગોયનકા G એન્ટરટેનમેન્ટના CEO બન્યા છે. હાલમાં ફિક્કીએ ક્યાં હથકરઘા પ્રદર્શની 2024નું આયોજન કર્યું? તો પહેલી વાત તો મિત્રો ફિક્કીનું પૂરું નામ શું છે? ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. ફિક્કીનું પૂરું નામ શું છે? ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. દુબઈ આમાં રાઇટ આન્સર થશે. બરાબર, દુબઈ રાઇટ આન્સર થશે. ભારત ક્યાં સુધી પોતાનો અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરશે? તો ભારત ક્યાં સુધી પોતાનો અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરશે? તો 2035. બરાબર, 2035 સુધી સ્થાપિત કરવામાં આવશે ISRO દ્વારા. નેપાળમાં કોણે ક્રાંતિકારી ક્વોન્ટમ ચિપ વિલો સ્ટારમાં કરજો મિત્રો. બરાબર, સ્ટારમાં કરી દેજો આ પ્રશ્ન. ક્રાંતિકારી ક્વોન્ટમ ચિપ વિલોનું અનાવરણ કર્યું? તો આમાં ગૂગલ રાઇટ આન્સર થશે. બરાબર, ગૂગલ. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 14 ડિસેમ્બર રિવિઝન. આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 12 ડિસેમ્બર રાઇટ આન્સર છે. કોણે પોતાની પુસ્તક દલાઈ લામા કી ખુશી કા રહસ્યનું વિમોચન કર્યું છે? તો મિત્રો આ કર્યું છે ડૉક્ટર દિનેશ સહારા. કોણે? દિનેશ સહારાએ. કયા સ્થળે ઘોરાડ પક્ષીઓનું સંવર્ધન અને સંરક્ષણ કરવાની યોજના છે? તો મિત્રો કચ્છના નલિયા વિસ્તારમાં. એશિયાઈ મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2024માં ભારત કયા સ્થાને રહ્યું? તો ભારત રહ્યું છે આમાં 6ઠ્ઠા સ્થાને. ચર્ચામાં રહેલ ગુરુવયુર મંદિર કયા રાજ્યમાં સ્થિત છે? તો મિત્રો એ કેરળમાં સ્થિત છે. ગુજરાત જાયન્ટ્સે કોને પોતાના બોલિંગ કોચ બનાવ્યા? તો મિત્રો એ બનાવાયા છે પ્રવીણ તાંબેને. પ્રવીણ તાંબે રાઇટ આન્સર છે. હાલમાં કોણે 2024 OPCW ધ હેગ એવોર્ડ જીત્યો? તો ઇન્ડિયન કેમિકલ કાઉન્સિલ આમાં રાઇટ આન્સર થશે.
રાજેન્દ્ર મેઘવાર કયા દેશમાં પ્રથમ હિન્દુ પોલીસ અધિકારી બન્યા છે? તો મિત્રો એ પાકિસ્તાનમાં બન્યા છે. પાકિસ્તાનના પીએમ છે શહેબાઝ શરીફ અને પ્રેસિડેન્ટ છે આસિફ અલી જરદારી. કોણ 400 મિલિયન ડોલરની નેટવર્થવાળા પ્રથમ વ્યક્તિ બન્યા? એલન મસ્ક આમાં રાઈટ આન્સર છે. ડાયરેક્ટર્સ ગિલ્ડ ઓફ અમેરિકા એવોર્ડ્સમાં કોને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા? તો એંગ લી રાઈટ આન્સર છે. 2025માં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની મેજબાની કરશે લદ્દાખ. કોણ કરશે? લદ્દાખ કરશે. પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિને કોને પર્સન ઓફ ધ યર બનાવ્યા? તો એ ડોનાલ્ડ ટ્રમ્પને બનાવ્યા છે. કોને સંગીત અને સંસ્કૃતિ માટે માનદ ડોક્ટરેટની ઉપાધિથી સન્માનિત કરાયા? સંજય ટંડન રાઈટ આન્સર છે. કોની નવેમ્બર 2024 માટે આઈસીસી પ્લેયર્સ ઓફ ધ મંથ તરીકે પસંદગી થઈ? તો મિત્રો એ કરી છે ડેની વાટહોસ અને હારિસ રઉફની. આ ઇંગ્લેન્ડની મહિલા ખેલાડી છે મિત્રો. હારિસ રઉફ પાકિસ્તાનના મેલ ખેલાડી છે. હાલમાં એક કેલેન્ડર વર્ષમાં 4 વન ડે સદી મારવાવાળી પહેલી મહિલા ક્રિકેટર કોણ બની? સ્મૃતિ મંદાના રાઈટ આન્સર છે. પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન થયું છે. તેઓ કોણ હતા? ગાયક અને સંગીતકાર. મિત્રો આ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો યુનિસેફ સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? બરાબર, તો એનો જવાબ હતો 11 ડિસેમ્બરે. આજનો પ્રશ્ન છે કોણ સૌથી ઓછી ઉંમરના વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યા છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.